નમસ્કાર દર્શક મિત્રો, યસ ડોક્ટર કાર્યક્રમ સાથે હું છું દેવાંગ। દર્શક મિત્રો, આપ સૌ કોઈ જાણો છો તે મુજબ યસ ડોક્ટર કાર્યક્રમમાં અમે જે તે વિષયના ડોક્ટરને બોલાવીને જે તે વિષયની તલસ્પર્શી માહિતી તેમની પાસેથી લેતા હોઈએ છીએ, જે તે રોગ વિશેની માહિતી તેમની પાસેથી લેતા હોઈએ છીએ। દર્શક મિત્રો, આજે દેશભરમાં લાખો લોકો હૃદય રોગથી પીડિત છે। દર 33 સેકન્ડમાં એક વ્યક્તિ હાર્ટ એટેકનો ભોગ બને છે। ત્યારે આ ગંભીર પરિસ્થિતિને અટકાવી શકાય કે કેમ, એ એક દરેક વ્યક્તિના મનમાં સવાલ હોય છે। અને આ જ વિષય ઉપર આજે વાત કરવા આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે સુરત માધવબાગ ક્લિનિકના હેડ ડોક્ટર સંજયભાઈ સાળી। સંજયભાઈ, સ્વાગત છે આપનું। નમસ્કાર, થેન્ક યુ। સંજયભાઈ, મેં કીધું એમ કે આપણે દર 33 સેકન્ડે એક વ્યક્તિ હાર્ટ એટેકનો ભોગ બને છે અને કદાચ મૃત્યુ પામે છે એવું કહેવું પણ ખોટું નહીં હોય, કારણ કે મોટા ભાગના લોકો હાર્ટ એટેકમાં બચી નથી શકતા। તો એવું કેમ? અને બીજો પ્રશ્ન એ છે કે હમણાં આપણે એ પણ જોયું છે કે નાની ઉંમરના જે લોકો છે એમાં પણ હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે, તો એવું કેમ? ઓકે, મને આ વસ્તુનો જવાબ આપતા આનંદ થશે। અત્યારે તમે જેવી રીતના વાત કરી કે નાની ઉંમરની અંદર પણ હાર્ટ એટેકનો શિકાર લોકો વધારે થતા હોય છે, અને આપણે જેવી રીતના જોયું છે અત્યારે કોરોનાની અંદર પણ કોરોના એટલે ઇન્ફેક્શિયસ ડિસીઝ કે વાયરલ ઇન્ફેક્શન, એવા ઇન્ફેક્શનના લીધે જેટલા મૃત્યુ થાય છે એનાથી વધારે મૃત્યુ હૃદયરોગના હુમલાના લીધે થાય છે। અને આપણે એટલું તો બધા સમજીએ છીએ કે હૃદયરોગ એટલે લાઇફસ્ટાઇલ ડિસીઝ છે, પણ ખરેખર જે લાઇફસ્ટાઇલની અંદર એક પેરામીટર કદાચ જોવાનો આપણે પ્રયત્ન કરીએ, એવા પેશન્ટ આપણે જોયા છે કે જે ઓછી ઉંમરની અંદર પણ આપણે હૃદયરોગનો શિકાર થયેલા છે, હાર્ટ એટેક આવેલું છે। તો એ વસ્તુ આપણે વધારે પડતું રિસર્ચ કરવાનો પ્રયત્ન કરીએ, એના કારણો જોવાનો પ્રયત્ન કરીએ, તો એક કારણ આપણે જોવામાં આવે છે કે માણસના શરીરની અંદર વિટામિન સી જે છે, જે આપણે લઈએ છીએ, એ વિટામિન સીનું પ્રમાણ માણસના શરીરમાં જે પ્રમાણમાં લેવાવું જોઈએ એ ઓછા પ્રમાણમાં સમજો લેવાતું હોય, અથવા તો એ પ્રોબ્લેમને આપણે બીજી રીતના સમજવાનો પ્રયત્ન કરીએ। તો જ્યારે આપણે રિસર્ચ એક સાબિત કરે છે કે માણસ કરતાં જનાવરોની આપણે સમજો વાત કરીએ તો એમની અંદર હાર્ટ એટેક આવવાનો ચાન્સ ઓછો હોય છે, અથવા તો એમની અંદર નથી આવતું। કેમ? તો કે જનાવરોની અંદર વિટામિન સી જે છે એમનું શરીર બનાવી શકે છે, જ્યારે માણસનું શરીર એવું છે કે જે વિટામિન સી બનાવી નથી શકતું। એને બહારના જે સોર્સ છે, બહારના જે વસ્તુઓ છે એના ઉપર ડિપેન્ડ રહેવું પડતું હોય છે, જેમ કે આહાર છે, એ બધી વસ્તુઓ પર વિટામિન સી ની ભર એ કરી શકતા હોય છે। એટલે એ જ્યારે આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો ખબર પડે છે કે માણસનું શરીર સમજો આપણે વિટામિન સીની રોજની જરૂરિયાત જેટલી હોય છે એનાથી ઓછા પ્રમાણમાં સમજો વિટામિન સી આપણે લેતા હોઈએ, અથવા તો આપણા ડાયટની અંદર એ ઓછા પ્રમાણમાં હોય તો ઓબ્વિયસલી આપણા શરીરની અંદર 50 કે 100 મિલીગ્રામ જેટલું આપણે લેતા હોઈએ અને એની સામે સમજો આપણે વધારે ડોઝમાં વિટામિન સી લઈએ તો ડેફિનેટલી આપણે હૃદયરોગના હુમલાને આપણે બચાવી શકીએ। કેમ કે વિટામિન સી જે છે એ લોહીની અંદરનું શર્કરાનું પ્રમાણ પણ બેલેન્સ કરવાનું કામ કરે છે। સાથે સાથે લોહીની નળીઓ જે છે એનું સ્વાસ્થ્ય જે છે, ઇલાસ્ટિસિટી જે છે એ મેન્ટેન કરવાનું કામ કરે, એની સ્થિતિસ્થાપકતા જે છે એ સારા પ્રમાણમાં મેન્ટેન કરી શકે છે વિટામિન સી। તો હું ચોક્કસપણે કહીશ કે આ એક વિટામિન સી એક વસ્તુ એવી છે કે જે આપણા રોજના ખાવાની અંદર સારા પ્રમાણમાં સમજો જતી હોય તો આપણે હૃદયરોગના હુમલાથી પણ બચી શકીએ છીએ। બિલકુલ, બહુ સાચી વાત છે દર્શક મિત્રો, એકદમ સાચી વાત છે ડોક્ટર। વાત જ્યારે હૃદયની આવે છે ત્યારે લોકો ગભરાય છે। આપ પણ જો આપના હૃદયને સ્વસ્થ રાખવા ઈચ્છો તો તરત જ મિસ કોલ કરો સ્ક્રીન પર જે નંબર આપને દેખાઈ રહ્યો છે 07948059393 ઉપર। સંજયભાઈ, આપણે વાત કરી વિટામિન સી ની, તો વિટામિન સી ની અગત્યતા શું છે તો આપણે જણાવી કે ભાઈ શું અગત્યતા છે, એનું પ્રમાણ કેટલું હોવું જોઈએ અને એ વધારવા માટે શું કરવું જોઈએ? ઓકે, માણસના શરીરની અંદર નોર્મલી આપણે જે લેતા હોઈએ છીએ ઇન્ટેક 50 થી 100 મિલીગ્રામ સુધીનું વિટામિન સી જે છે એ આપણા ડેલીની આવશ્યકતા આપણી હોય છે। પણ જ્યારે આપણી લાઇફસ્ટાઇલ સમજો બદલાતી હોય છે તો લાઇફસ્ટાઇલ બદલાવાની અંદર અને લાઇફસ્ટાઇલ બદલાવાની સાથે આપણું વજન ને આ બધી વસ્તુઓ સમજો વધતી હોય છે, તો એ પ્રમાણમાં જે ડાયટ આપણો બેલેન્સ મળવો જોઈએ એ ડાયટ સમજો આપણે ના લઈ શકીએ, અથવા તો આપણા રોજિંદા ખાવાની અંદર એ વસ્તુઓ ઓછા પ્રમાણમાં સમજો જતી હોય તો વિટામિન સીની ઉણપના લીધે અથવા તો વિટામિન સી ઓછું પડવાના લીધે જે વિટામિન સીના જે ફાયદા આપણે મળવા જોઈએ એ ફાયદા આપણે લઈ નથી શકતા। જેનો એક નુકસાન તરીકે આપણે કહી શકીએ કે લોહીની સ્થિતિસ્થાપકતા છે, લોહીની નળીઓ વધારે પ્રમાણમાં બનવાનું પ્રમાણ જે છે એ બધી વસ્તુઓ ઓછા પ્રમાણમાં બને છે, એની સ્થિતિસ્થાપકતા ઓછી હોય છે। સાયમલ્ટેનિયસલી શરીરના જે બીજા બધા અવયવો છે એ બધા અવયવોનું ફંક્શન પણ સમજો ઓછા પ્રમાણની અંદર ક્યાંક ને ક્યાંક કોમ્પન્સેટ થાય તો એના લીધે પણ આપણા શરીરની અંદર હૃદયરોગ થવાનો ચાન્સ વધી જાય છે। જેમ કે આપણે જોઈએ છે હૃદય જે છે બીજા 3-4 અલગ અલગ અવયવો સાથે જોડાયેલું છે। એક તો ફેફસા જે છે, ફેફસા આપણા શરીરની અંદર ઓક્સિજન મિક્સ કરવાનું કામ કરે છે। કિડની જે છે એ ફિલ્ટ્રેશન કરવાનું કામ કરે।
એટલે જ્યારે વિટામિન સીની પ્રમાણ ઉણપ ઓછી હોય છે, તમે ઓબ્ઝર્વ કર્યું હશે કે વિટામિન સી જ્યારે આપણે લેતા હોઈએ છીએ અથવા તો ખાટા ફળો આપણે જ્યારે લેતા હોઈએ છીએ ત્યારે પેશાબ થવાનું પ્રમાણ વધી જતું હોય છે. એટલે અલ્ટિમેટલી વિટામિન સી જે છે એ આપણા કિડનીનું સ્વાસ્થ્ય પણ સુધારવાનું કામ કરતું હોય છે. તો જ્યારે આ શરીરની અંદર કોમ્પેન્સેટ થયેલું હોય, કિડનીનું ફંક્શન કોમ્પેન્સેટ થયેલું હોય, તો સરવાળે એ કચરો કાઢવાનું કામ જે છે એ બરાબર કરી ના શકે અને જેના લીધે કચરો જે છે લોહીની અંદર, નળીઓની અંદર ફર્યા કરતું હોય છે અને એના લીધે પાછો કચરો જે છે વધારે પ્રમાણમાં જામ થવાનો પ્રશ્ન ઊભો થાય, જેના લીધે લોહીની ગોળીઓ બનવાનો પ્રશ્ન ઊભો થાય અને જેના લીધે હાર્ટ એટેક આવવાનો ચાન્સ વધી જાય છે. ઓકે, તો ડોક્ટર, જે માધવપ્રાશ જે નામ સાંભળ્યું છે, જે ઔષધિ છે, તો શું હૃદય રોગ સામે માધવપ્રાશ ઔષધિ એક જ એ ઔષધિ છે કે એના સિવાય પણ બીજી કોઈ ઔષધિ છે? ના, માધવપ્રાશની આપણે સમજો વાત કરીએ, બીજા બધા તો ઔષધિઓ બધા છે જ, પણ માધવપ્રાશની આપણે સમજો વાત કરીએ તો માધવપ્રાશની અંદર આપણે રિસર્ચ કરેલો છે. રિસર્ચ બેઝ એટલું દિલ્હી યુનિવર્સિટીની અંદર આ એક વસ્તુ આપણે સાબિત કરેલી છે કે આપણે ઉંદરો ઉપર પરીક્ષણ કરવામાં આવ્યું. તો ઉંદરોની અંદર એક ગ્રુપ ઉંદરોને એવું બનાવવામાં આવ્યું કે જેની અંદર જે ઉંદરો છે એમને વિટામિન સી યુક્ત વધારે પડતા પ્રમાણની અંદર જે વિટામિન સી વાળો માધવપ્રાશ છે એ માધવપ્રાશનું સેવન પહેલા આપણે કરવામાં આવ્યું. અને બીજા એક ગ્રુપ એવો છે કે જેની અંદર એમને માધવપ્રાશ આપવામાં નથી આવ્યું, નોર્મલ એક ડાયટ જે લેતા હોય છે એ ડાયટ એમને સમજો આપવામાં આવી અને એના પછી આર્ટિફિશિયલી જ્યારે હૃદયરોગનો હુમલો એમના ઉપર કરવામાં આવ્યો તો એની અંદર ખબર પડવામાં આવી કે જે ઉંદરો છે જેમને આપણે માધવપ્રાશનું સેવન પહેલાથી આપણે કરાવેલું છે તો એવા ઉંદરોની અંદર હૃદયરોગના લીધે જે ઓક્સિડેટિવ સ્ટ્રેસ આવે છે, જેના લીધે રેશેસ ઊભી થયેલી છે લોહીની નળીઓની અંદર અને રેશેસના લીધે જે લોહીની ગુઠળી જામ થવામાં આવી છે જેના લીધે હૃદયરોગનો હુમલો થયો, તો એના લીધે જે સેલ્સ છે એ જે ડેમેજ થયેલા છે એ ડેમેજનું પ્રમાણ ઓછું થયેલું છે કમ્પેર ટુ જે ઉંદરોને આપણે નોર્મલ ડાયટ આપી છે. એટલે એવું ચોક્કસપણે આપણે કહી શકીએ કે હવે રિસર્ચની અંદર પણ આ વસ્તુ સાબિત થયેલી છે કે માધવપ્રાશની અંદર પ્રચુર માત્રામાં વધારે પ્રમાણની અંદર વિટામિન સી આપણે આપવામાં આવ્યું છે, જેનું પ્રમાણ કદાચ આપણે એવું કહી શકીએ કે 1500 થી લઈને 1000 મિલીગ્રામ સુધીનું આપણે વિટામિન સી એની અંદર નેચરલ રીતે એડ કરવામાં આવ્યું છે. એ સિવાય બીજે કોઈ ઔષધિઓ ખરી કે જે હૃદયરોગ સામે રક્ષણ આપી શકે? માધવપ્રાશમાં એવી તો શું વિશેષતા? ચોક્કસ, વિટામિન સી ની જે મેં વાત કરી છે, વિટામિન સી ની સાથે એવી આયુર્વેદિક બહુ બધી ઔષધિઓ છે, જેમ કે અત્યારે આપણે હૃદયરોગની વાત કરી, મેં પહેલા જ કીધું એ પ્રમાણે હૃદયરોગની અંદર લોહીની ગોળીઓ જે છે, ગુઠળીઓ જે છે એ હાર્ટની નળીઓની સાથે જોડાયેલી હોય અને ત્યાંથી ઓક્સિડેટિવ સ્ટ્રેસના લીધે, એ ફાટવાના લીધે, અવરોધ આવવાના લીધે ત્યાં હૃદયરોગનો હુમલો થાય અને આજુબાજુની નળીઓ અને જે સેલ્સ છે એને ડેમેજ કરે છે. પણ આ કરવા માટેના બાકીના જે અવયવો જે છે, હૃદયરોગ ફેફસા સાથે પણ જોડાયેલો છે, હૃદયરોગ આપણા કિડની સાથે જોડાયેલું છે, અલગ અલગ પાચનવાળા જે અવયવો છે એની સાથે જોડાયેલું છે. જ્યારે આ બધા અલગ અલગ અવયવોનું ફંક્શન કોમ્પેન્સેટ થયેલું હોય તો એના લીધે હૃદયરોગ આવતો હોય છે. એટલે માધવપ્રાશની અંદર 40 થી 50 એવી અલગ અલગ ઔષધિઓ જે છે જે આયુર્વેદની અંદર સાબિત થયેલી છે કે જેના સેવનથી આ બધા અવયવોનું ફંક્શન જે છે સારામાં સારા પ્રમાણની અંદર આપણે ક્રિએટ કરી શકીએ છીએ અને એ ફંક્શન સારામાં સારું થાય જેના લીધે બીજા બધા અવયવોનું ફંક્શન સારામાં પ્રમાણની અંદર થતું હોય, જેના લીધે હૃદયનું જે નુકસાન થયેલું હોય એ હૃદયનું નુકસાન ઓછા પ્રમાણમાં થાય અને જેના લીધે અલ્ટિમેટલી આપણે હૃદયરોગથી બચી શકીએ છીએ. બિલકુલ. તો દર્શક મિત્રો, એટલે કે વિટામિન સી સહિત અન્ય અનેક ઔષધિથી તૈયાર કરાયેલ માધવપ્રાશના સેવનથી વ્યક્તિ પોતાના હાર્ટ એટેકના ડરને દૂર કરી શકે છે. આગળ પણ આપણે સંજયભાઈને પૂછીશું કે માધવપ્રાશ કોઈ સ્વસ્થ વ્યક્તિ લે તો એની માટે પણ કેટલું ફાયદાકારક છે, પરંતુ યસ ડોક્ટર, માલ સમય થયો છે એક બ્રેકનો. મળી એક શોર્ટ સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સંજયભાઈ. બ્રેક પહેલા જે આપણે વાત કરી કે માધવપ્રાશ એ શું છે, વિટામિન સી સાથે અનેક ઔષધિઓ તેમાં આવેલી છે, પણ જ્યાં સુધી માધવબાગની વાત છે તો માધવબાગની અંદર હૃદય રોગના દર્દીઓ છે, ડાયાબિટીસના દર્દીઓ છે, બ્લડ પ્રેશરના દર્દીઓ છે, આ બધાની તો ટ્રીટમેન્ટ થાય જ છે, પણ એ સાથે સાથે સમજો કે કોઈ સ્વસ્થ વ્યક્તિ છે અને એને માધવપ્રાશના આ સેવનથી શું ફાયદો થઈ શકે? ચોક્કસપણે જેવી રીતના અત્યારે તમે કીધું કે આપણે ટ્રીટમેન્ટ કરીએ છીએ, બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે, હૃદયરોગ છે, આ બધાની ટ્રીટમેન્ટ કરીએ છીએ. હવે આ બધા જ રોગ જે છે એ ખરેખર જોવા જઈએ તો કોઈ એક દિવસમાં ઊભા નથી થતા. આ બધા જ રોગ શરૂઆતથી જ્યારથી માણસ પેદા થાય ત્યારથી પોતાની લાઈફસ્ટાઈલમાં જેમ જેમ ફેરફાર થવા માંડતા હોય છે એમ આ રોગ થવાના ચાન્સીસ, આ રોગ થવા માટેના કારણો શરીરની અંદર આવવા માંડે છે, જેના લીધે મૂળિયા અંદર ડેવલપ થવાનું ચાલુ થઈ જાય છે. તો હું ચોક્કસપણે એવો કહેવાનો પ્રયત્ન કરીશ કે માધવબાગ અંદર આપણે જે હાર્ટની ટ્રીટમેન્ટ સમજો કરીએ છીએ તો હાર્ટ એટેકથી આજે જે પેશન્ટ જેને હાર્ટ એટેક આવ્યું છે એની તો આપણે સમજો ટ્રીટમેન્ટ કરીએ જ છે,
પણ હજી એવા બહુ બધા પેશન્ટ છે કે જેમને આવતા વર્ષે હાર્ટ એટેક આવવાનો છે કે એના પછીના 2-5 વર્ષે હાર્ટ એટેક આવવાનો છે, જેમને આજે કોઈ તકલીફ નથી, આ 4 કે 5 રોગમાંથી કોઈ એક રોગનું પણ અસ્તિત્વ નથી, પણ એ લોકોને બની શકે કદાચ આવતા વર્ષે કે એના પછીના 2-4-6 વર્ષની અંદર આ થવાનો ચાન્સ હોય છે. તો એવા પેશન્ટની અંદર પણ આપણે જે મેં પહેલા સ્ટડીની વાત કરી, તો એ સ્ટડીના હિસાબે માધવપ્રાશથી આપણે હૃદયનું નળિયુંનું સ્વાસ્થ્ય અને હૃદયની જે મસલ્સ છે, હૃદયના જે કોષ છે એનું સ્વાસ્થ્ય એટલા પ્રમાણમાં આપણે મજબૂત બનાવીએ છીએ, હૃદયને એટલા પ્રમાણમાં મજબૂત આપણે કરી શકીએ છીએ કે આગળ જતા કોઈ દિવસ સમજો હાર્ટ એટેક આવવાનો ચાન્સ પણ હોય છે, અથવા તો જે લોહીની ગુઠળીઓ બનવાનું પ્રમાણ હોય છે એ ઓછા પ્રમાણની અંદર થાય, અને એ ઓછું થવાના લીધે હાર્ટ એટેકનો ચાન્સ એમને પણ આગળ જતા ઓછો થઈ શકે છે. એટલે ચોક્કસપણે હું કહીશ કે જે પેશન્ટોની અંદર ડાયાબિટીસ છે કે હૃદયરોગ છે કે આવી કોઈ બીમારી નથી, બ્લડ પ્રેશર નથી, તો એવા પેશન્ટોએ પણ આ સમજો સેવન કરતા હોય તો આગળ જતા એમને હાર્ટ એટેક છે કે આવા 5 રોગમાંથી કોઈ એક પણ થવાનો ચાન્સ ઓછો થઈ શકે છે. બિલકુલ, બહુ સાચી વાત છે. અને દર્શક મિત્રો, હાર્ટ એટેકનો ડર તો દરેકના મનમાં હોય જ છે, અને આવા ડરથી મુક્ત થવું શક્ય છે, કારણ કે હાર્ટ એટેકથી લડવા માટે માધવબાગે તૈયાર કર્યું છે નવસંજીવની માધવપ્રાશ, કે જે માધવબાગ ક્લિનિક પર ઉપલબ્ધ છે. કેવી રીતે હાર્ટ એટેકથી લડી શકાય એની વધુ માહિતી માટે માધવબાગના ડોક્ટરનું માર્ગદર્શન લો. એના માટે ફક્ત એક મિસ કોલ કરો, જે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, અને હું પણ આપને જણાવી દઉં 07948059393 ઉપર એક મિસ કોલ આપવા જેવું છે. સંજયભાઈ, બીજી એક વાત અહીંયા એ નીકળે, જો માધવપ્રાશ વિશે આપણે વાત કરી રહ્યા છે, એના ફાયદા વિશે વાત કરી રહ્યા છે, તો એક બીજો સવાલ લોકોના મનમાં એ થાય કે ભાઈ માધવબાગ ક્લિનિક છે એ તો એક આયુર્વેદિક સંસ્થા છે, એટલે ત્યાં બધી આયુર્વેદિક દવાઓ મળતી હશે, તો જો માધવપ્રાશ પણ તૈયાર કરેલું હશે તો એ આયુર્વેદિક રીતે તૈયાર કરેલું એટલે કે એ કડવું હશે, તો એના વિશે આપ શું કહેશો? ચોક્કસપણે જે બધાનો અનુભવ છે કે આયુર્વેદિક દવાઓ જે છે એ કડવી હોય છે અથવા તો એમની અંદર કડવાશ મિક્સ હોય છે, એ સાચી વાત છે. પરંતુ માધવબાગની અંદર આપણે આ સમજો જે માધવપ્રાશ બનાવ્યું છે, તો આપણે ખાસ કરીને એ જોવાનો પ્રયત્ન કર્યો છે કે જે ડાયાબિટીસ છે કે બીજા પણ જેમને મીઠાશવાળી બીમારી સમજો હોય, તો એવા લોકોની અંદર પણ હાર્ટ એટેકનો ચાન્સ વધી જતો હોય છે, તો એવા લોકો પણ ખાઈ શકે એના હિસાબે માધવબાગની અંદર આપણે જે માધવપ્રાશ બનાવ્યું છે એ માધવપ્રાશનો ટેસ્ટ જે છે એ મીઠો છે, પ્લસ ખાંડ કરતાં ખાંડનો આની અંદર ઉપયોગ આપણે કરવામાં નથી આવ્યો, પણ ખાંડની જેટલી મીઠાશ છે એટલી એનાથી 10 ગણી મીઠાશ આની અંદર આપણે ઉમેરવાનો પ્રયત્ન કર્યો છે. એટલે ચોક્કસપણે હું કહીશ કે આની અંદર જે બધી ઔષધિઓ આપણે મિક્સ કરી છે એ મિક્સ કર્યા પછી પણ એનો કડવાશ જે સ્વાદ છે એ આપણે ઓછો કરી શકીએ છીએ, અથવા તો કડવો સ્વાદ છે નહીં, અને શુગર કરતાં વધારે શુગર ફ્રી કહી શકાય આપણે. ક્યાં વાત! તો આ સાંભળીને કદાચ દર્શક મિત્રોના મનમાં ઉત્સુકતા જાગી જશે કે માધવપ્રાશ દવા છે શું? માધવપ્રાશની ખાસિયત એ છે કે આયુર્વેદિક હોવા છતાં દરેક વ્યક્તિ એ લઈ શકે છે અને સંપૂર્ણપણે સુરક્ષિત પણ છે. તો તરત જ મિસ કોલ કરો અને અનુભવ કરો માધવબાગના માધવપ્રાશ દરેક માધવબાગના ક્લિનિકમાં ઉપલબ્ધ છે. કેવી રીતે હાર્ટ એટેક સામે લડવામાં માધવપ્રાશ મદદ કરે છે એ જાણવા અને નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવા માટે મિસ કોલ કરો. સંજયભાઈ, એક સવાલ એ પણ થાય કે એના ગુણોની તમે વાત કરી, એના સ્વાદની તમે વાત કરી, તો લોકો પોતાના ખિસ્સા ઉપર પણ ધ્યાન રાખતા હોય છે, તો માધવપ્રાશની કિંમત કેટલી હોય છે, અને માધવપ્રાશ જે અત્યારે આપણા દર્શક મિત્રો જોઈ રહ્યા છે, જો એમને લેવું હોય તો એ ક્યારે અને કેવી રીતે ઉપલબ્ધ થઈ શકે? ઓકે, માધવપ્રાશની સમજો આપણે તમે કિંમતની વાત કરો છો, તો માધવપ્રાશ જે છે એ આપણે 525 રૂપિયાની અંદર આપણે આપીએ છીએ, પ્લસ એની સાથે માધવબાગના બીજી બધી જે ફેસિલિટી છે એનો પણ ઉપયોગ આપણે કરી શકીએ છીએ, પ્લસ અત્યારે નવી સમજો સ્કીમ આવતી હોય તો એના હિસાબે આપણે સ્ટ્રેચેસ છે એ બધાની અંદર પણ કંઈક ને કંઈક આપણે કોસ્ટ ઓછી કરવાનો પ્રયત્ન આપણે કરેલો છે. અને સરવાળે માધવપ્રાશ સારા લોકોની અંદર વધારે લોકો એનો ઉપયોગ કરી શકે, અને હૃદયરોગનો હુમલો જે છે એ આગળ જતા અટકાવી શકાય, પ્રિવેન્શન તરીકે આપણે એનો સારામાં સારો ઉપયોગ કરી શકે, એનો સારામાં સારી આપણે તકેદારી રાખવાનો પ્રયત્ન કરેલો છે. અને સમજો કોઈને લેવાની ઈચ્છા હોય તો ખાલી તમે આપેલા નંબર પર મિસ કોલ સમજો કરશો તો આખી ટીમ જે છે તમારી ફોલોઅપની અંદર આવશે અને તમને આના વિશે સારામાં સારું માર્ગદર્શન આપશે. ક્યાં વાત! તો દર્શક મિત્રો, માધવપ્રાશ તમે અત્યારે જ ઘરે બેઠા ઓર્ડર કરી શકો છો. તેના માટે આપેલા નંબર પર મિસ કોલ કરો. માધવબાગના પ્રતિનિધિ તરત જ તમારો સંપર્ક કરી તમારા ઘર પર માધવપ્રાશ પહોંચાડશે. તો એક મિસ કોલ કરો આ નંબર ઉપર 07948059393 પર. સંજયભાઈ, તમે કીધું કે માધવપ્રાશ કડવું નથી પણ એ ખાંડની બરોબર, એટલે સુગર ફ્રી, એટલે ગળ્યું કહી શકાય. તમે કીધું કે ગળ્યા બરોબર છે,
તો જેની માસ્ટરી માધવ બાગની છે કે જે ડાયાબિટીસના રોગને એકદમ કંટ્રોલમાં કરે છે, તો સવાલ અહીંયા ડાયાબિટીકના દર્દીઓ માટે એ છે કે શું એ માધવ પ્રાશનું સેવન ડાયાબિટીસના દર્દીઓ પણ કરી શકે? ચોક્કસપણે. હું પહેલાં તો એનું મહત્વ સમજાવવાનો તમને પ્રયત્ન કરીશ કે જેવી રીતે આપણે જાણીએ છીએ કે જેટલા પેશન્ટોનો ડાયાબિટીસ છે એટલે શુગર વધારે પ્રમાણમાં શરીરની અંદર ફરતી હોય, શુગર વધારે પ્રમાણમાં ફરતી હોય એનો અર્થ શરીર જે છે શુગરનો ઉપયોગ સારામાં સારા પ્રમાણમાં કરી નથી શકતો, એટલે શુગરની જે તાકાત છે એ શરીરને મળતી નથી અને એ શુગર જે છે એ લોહીની અંદર જ પચ્યા વગરની શુગર તમારી ફરતી હોય. હવે જ્યારે આ પચ્યા વગરની અડધી પચેલી શુગર સમજો તમારા શરીરમાં ફરતી હોય લોહીની સાથે, તો એ લોહીની નળીઓ જે છે એનું સ્વાસ્થ્ય પણ ખરાબ કરતી હોય છે અને એવા સમયે સમજો આપણે માધવપ્રાશ જે બનાવ્યું છે એનો સમજો આપણે ફાયદો લેવાનો હોય તો ચોક્કસપણે હું એન્શ્યોર કરવાનો પ્રયત્ન કરીશ કે ડાયાબિટીક પેશન્ટો જે છે એ પણ આનો ઉપયોગ કરી શકે છે અને એના ફાયદા મેળવી શકે છે. કારણ આની અંદર આપણે જે શુગર યુઝ કરી છે આ શુગર ફ્રી છે, શુગર નથી યુઝ કરી, પણ શુગરથી 10 ગણી મીઠાશ જે વસ્તુની અંદર છે એ વસ્તુઓનો આની અંદર આપણે ઉપયોગ કર્યો છે. એટલે ચોક્કસપણે હું એવો કહેવાનો પ્રયત્ન કરીશ કે જેટલા પેશન્ટોને ડાયાબિટીક છે એ લોકો સુરક્ષિતપણે માધવપ્રાશનો ઉપયોગ કરી શકે છે અને માધવપ્રાશના જે ફાયદા છે એ મેળવી શકે છે, કેમ કે વિટામિન સી વધારે પ્રમાણની અંદર શુગરને પણ કંટ્રોલ કરવાનું કામ કરતી હોય છે. બિલકુલ. સંજયભાઈ, સવાલ અહીંયા બીજો એક એ પણ થાય કે જે ડાયાબિટીસના દર્દીઓ છે એવું કહેવાય છે કે ભાઈ એમને હાર્ટ એટેક આવવાની સંભાવના 4 ગણી વધી જતી હોય છે, તો માધવપ્રાશ આવા દર્દીઓની જે આ સંભાવનાઓ છે એ કેટલા અંશે ઘટાડી શકે? ચોક્કસપણે મેં જેવી રીતના વાત કરી કે અત્યારે ડાયાબિટીક જેટલા પેશન્ટ છે એ પેશન્ટોને માધવપ્રાશથી ફાયદો થઈ શકે છે અને ડાયાબિટીસની અંદર થાય કેવું કે અડધી પચેલી શુગર જે છે એ પચ્યા વગરની શુગર જ્યારે શરીરની અંદર ફરતી હોય તો એ પોતાની ઝેરી અસર બતાવતું હોય છે. અમે જે બધા રિસર્ચ કરીએ છીએ એની અંદર ખબર પડે છે કે જેટલા પેશન્ટોને ડાયાબિટીસ હોય એમનો સમજો હૃદયરોગ અથવા તો સ્ટ્રેસ અમે સમજો કરતા હોઈએ તો સ્ટ્રેસની અંદર ખબર પડે છે કે પેશન્ટ ખાલી 5 મિનિટ કે 7 મિનિટ કે 4 મિનિટ સુધી ચાલી શકે છે સ્ટ્રેસ ઉપર અને એની અંદર પણ હૃદયના અમુક ચેન્જીસ આપણે દેખાતા હોય છે. તો આપણે જે રિસર્ચ કર્યો છે એની અંદર ખબર પડી છે કે જેટલા પેશન્ટોને આપણે આ સ્ટ્રેસ કરીએ છીએ તો માધવપ્રાશ લીધા પછી અને માધવપ્રાશના સેવન પછી એના કોર્સ કર્યા પછી આપણે ચોક્કસપણે સ્ટ્રેસની અંદર સુધારો દેખાયેલો છે અને એવા પેશન્ટો પોતાના સારામાં સારું જીવન જીવી શકે છે અને જે માધવબાગની રિસર્ચ વસ્તુઓ છે જેમ કે રિવર્સલ એના ફળ પણ સારામાં સારા ભોગવી શકે છે. એટલે હું ચોક્કસપણે કહીશ કે માધવપ્રાશ જે છે માધવપ્રાશ પોતાના વિટામિન સીના પ્રચુર પ્રમાણમાં ઉપયોગ કરવાના લીધે આપણે એવું કહી શકીએ કે મેં પહેલા કીધું એવી રીતના 500 થી લઈને 1000 મિલીગ્રામ ડેલીના ઇન્ટેકની કેપેસિટી બનાવીને આપણે માધવપ્રાશ બનાવવામાં આવે છે. એટલે ચોક્કસપણે ડાયાબિટીસના પેશન્ટો જે છે એના હૃદયરોગની પણ આપણે કાળજી રાખીએ છીએ અને ડાયાબિટીસ હોવાના લીધે જે આગળ જતા હૃદયરોગ થવાનો ચાન્સ છે એમાંથી પણ આપણે રોગીને સુરક્ષિત રાખવાનો પ્રયત્ન કર્યો છે. બિલકુલ. દર્શક મિત્રો, સંશોધન અનુસાર આજનો ડાયાબિટીસનો દર્દી કાલે હૃદય રોગી બની શકે છે. આપ પણ જો ડાયાબિટીસના દર્દી છો અને હૃદય રોગથી બચવા માંગો છો તો આજે જ માધવબાગના નિષ્ણાત ડોક્ટરની સલાહ લો. આના માટે ફક્ત એક મિસ કોલ કરો, માધવપ્રાશ જેવી રામબાણ ઔષધનો અનુભવ કરો. ઘરે બેઠા જ ઓર્ડર કરી શકો છો. માત્ર આપેલ નંબર પર એક મિસ કોલ કરો અને એ મિસ કોલ આપવાથી તરત જ માધવબાગના પ્રતિનિધિઓ આપનો સંપર્ક કરશે અને આપના ઘર સુધી માધવપ્રાશ પહોંચાડશે. તેના માટે ફક્ત મિસ કોલ કરો 07948059393 પર. સંજયભાઈ, એક સવાલ એ પણ થાય કે આજે આપણે માધવપ્રાશ વિશે જે વાત કરી રહ્યા છે તો હૃદય રોગ એટલે એક બહુ ગંભીર રોગ કહી શકાય, ગંભીર પરિસ્થિતિ કહી શકાય, તો શું ફક્ત એક માધવપ્રાશને કારણે આ હૃદય રોગથી આપણે બચી શકાય ખરા? ચોક્કસ. મેં જેવી રીતના વાત કરી, મેં જે રિસર્ચ દિલ્હી યુનિવર્સિટીની અંદર આ રિસર્ચ આપણે કન્ડક્ટ કરવામાં આવ્યો છે જેની અંદર પ્રાણીઓની અંદર આપણે ઉંદરો ઉપર આ પ્રયોગ કરવામાં આવ્યો છે જેની અંદર મેં વાત કરી એવી રીતના 2 ગ્રુપ બનાવવામાં આવ્યા અને જે ઉંદરોની અંદર આપણે પહેલાથી માધવપ્રાશનું સેવન કરવામાં આવ્યું અને બીજાને ડાયટ નોર્મલ જે ડાયટ છે એનું સેવન કરવામાં આવ્યું અને આર્ટિફિશિયલી જ્યારે આપણે એની અંદર હૃદયરોગનો હુમલો ક્રિએટ કરવામાં આવ્યો તો ચોક્કસપણે એટલું ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યું છે કે જે ઉંદરો છે જેમની અંદર આપણે માધવપ્રાશનું સેવન કરવામાં આવ્યું હતું તો એવા ઉંદરોની અંદર જે હૃદયરોગના લીધે ટિશ્યુ ડેમેજ થયેલા છે એ આજુબાજુનું ટિશ્યુ ઓક્સિજન નહીં મળવાના લીધે એમનું મૃત્યુ થયું છે અને જેના લીધે હૃદયરોગનો હુમલો ઊભો થયો છે. તો એવા માધવપ્રાશના સેવનવાળા જે ઉંદરો છે જેની અંદર આ પ્રોબ્લેમ બિલકુલ દેખાયો નથી અને જે ડેમેજ થયેલા કોષ છે એનું પ્રમાણ બિલકુલ ઓછામાં ઓછું પ્રમાણ છે. એટલે હું ચોક્કસપણે કહીશ કે જો સમજાવ આપણે પ્રિવેન્શનની વાત કરતા હોઈએ તો પ્રિવેન્શન માટે પ્રિવેન્ટિવ મેઝર તરીકે બાકી અત્યારે જે મેં વાત કરી જેટલા પેશન્ટોનું મૃત્યુ સમજો આપણે ઇન્ફેક્શિયસ ડિસીઝથી જેટલા થતા હોય છે
એનાથી સૌથી વધારે મૃત્યુ આપણે હાર્ટ એટેકથી થાય છે. બિલકુલ. અને હાર્ટ એટેક ખરેખર પ્રિવેન્ટેબલ ડિસીઝ છે. એવો જે આપણે ઇન્ફેક્શિયસ ડિસીઝની વાત કરીએ તો એ પ્રિવેન્શન નથી. એ જ્યારે પ્રોબ્લેમ ઉભો થાય છે ત્યારે આપણે એને સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ હૃદયરોગ એવો રોગ છે કે જેના આપણે પ્રિવેન્શન કરી શકીએ છીએ. ઓકે. લાઇફસ્ટાઇલથી પ્રિવેન્શન કરી શકીએ. સમજો માધવપ્રાશની જેવી હું વિટામિન સી ની વાત કરું છું, એના વધારે પ્રમાણમાં સેવન સમજો કરીએ તો આ રિસર્ચથી સાબિત થયેલી વસ્તુ છે. જો એ આપણે સમજો કરી શકીએ તો આપણે સારામાં સારા પરિણામો હૃદયરોગની અંદર પણ મેળવી શકીએ છીએ. બિલકુલ. તો દર્શક મિત્રો, જેમ સંજયભાઈએ કીધું એમ જ કે દિલ્હીમાં થયેલા સંશોધન અનુસાર એ પુરવાર થયું છે કે માધવપ્રાસ હાર્ટ એટેકને પ્રિવેન્ટ કરવામાં કારગર છે. એટલે કે માધવપ્રાસ એક રિસર્ચ બેઝ પ્રોડક્ટ છે. જો આપ પણ આપના હૃદયને સ્વસ્થ રાખવા માંગતા હોય, હાર્ટ એટેક સામે લડવા માંગતા હો તો આજે જ ઓર્ડર કરો માધવપ્રાસ અને ફક્ત એક મિસ કોલ કરો 07948059393 પર. સંજયભાઈ, આપણે આગળ ડાયાબિટીસના દર્દીઓ માટે માધવપ્રાસ કેવું એ તો વાત કરી, પણ ખાસ જે કોલેસ્ટ્રોલના દર્દીઓ છે એમને પણ હાર્ટ એટેકની શક્યતાઓ વધુ રહેતી હોય છે. તો શું એવા દર્દીઓ જેને કોલેસ્ટ્રોલ વધારે છે એ લોકો પણ માધવપ્રાસનું સેવન કરી શકે? ચોક્કસપણે. કોલેસ્ટ્રોલની આપણે સમજો વાત કરીએ, કોલેસ્ટ્રોલ એટલે શરીરની અંદર ચરબીનું પાચન થયું ના હોય. અડધી પચેલી ચરબી અથવા તો પાચન થયા વગરની ચરબી જ્યારે લોહીની અંદર ફર્યા કરતી હોય તો એનું પ્રમાણ આપણે કોલેસ્ટ્રોલનો ટેસ્ટ કરીએ ત્યારે આપણે દેખાય છે કે કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે પ્રમાણમાં દેખાતું હોય છે. હવે માધવબાગની અંદર વિટામિન સી ની મેં વાત કરી, માધવબાગના આપણા માધવપ્રાસની અંદર એવી બીજી પણ ઔષધિઓ છે જે બીજા બધા અવયવ ઉપર કામ કરતી હોય છે. તો એવી ઔષધિઓ આયુર્વેદની અંદર પ્રુવન ઔષધિઓ છે જેનું સેવન કરવાથી આપણે બીજા બધા ચરબીઓનું પાચન જે છે સારામાં સારા પદ્ધતિથી કરી શકીએ છીએ. આપણે જે ઔષધિઓ મિક્સ કરી છે એ ઔષધિઓ અમુક લીવર ઉપર પણ કામ કરવાવાળી ઔષધિઓ માધવપ્રાસની અંદર મિક્સ કરવામાં આવી છે. તો જેના દ્વારા લીવર ઉપર સારામાં સારું કામ કરવાના લીધે, લીવર સ્ટિમ્યુલેટ થવાના લીધે એક્સ્ટ્રા ચરબીનું જે પાચન છે એ શરીરની અંદર સારામાં સારા પદ્ધતિથી થઈ શકે છે અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ ઘટી શકે છે. વિટામિન સી લેવાના લીધે બાકીની વસ્તુઓ, બીજા બધા અવયવોનું જે નુકસાન થયેલું છે એ પણ આપણે સરવાળે ઓછું કરી શકીએ છીએ. એટલે હું ચોક્કસ કહીશ કે જેટલા પેશન્ટોને સમજો કોલેસ્ટ્રોલની પણ બીમારી છે અથવા એક્સ્ટ્રા ચરબીની બીમારી છે તો એવા પેશન્ટોની અંદર પણ એ માધવપ્રાસનું સેવન કરી શકે છે અને માધવપ્રાસના સારા ફાયદા આપણે એમને સજેસ્ટ કરી શકીએ છીએ. ચલો, એટલે સ્વસ્થ વ્યક્તિઓ છે એ પણ માધવપ્રાસનું સેવન કરી શકે છે. જે લોકોને ડાયાબિટીસ છે એ લોકો પણ સેવન કરી શકે છે, કોલેસ્ટ્રોલ છે એ લોકો પણ સેવન કરી શકે છે. તો હવે જે બ્લડ પ્રેશર કે જે હવે કદાચ આજના સમયમાં એક કોમન થઈ ગયો છે એવો રોગ કહી શકાય, તો બ્લડ પ્રેશરના જે દર્દીઓ છે શું એ પણ માધવપ્રાસનું સેવન કરી શકે ને એમાં શું ફાયદો થઈ શકે એમને? ચોક્કસપણે. જેવી રીતના વાત કરી મેં કે હૃદયરોગની આપણે સમજો વાત કરીએ તો હૃદયરોગને આમંત્રણ આપવાવાળા આ બીજા 3-4 ડિસીઝ છે, જેમ કે બ્લડ પ્રેશર છે કે ડાયાબિટીસ છે કે કોલેસ્ટ્રોલ છે કે વજન વધારે હોવું છે. આ બધા જ રોગ આગળ જતા હૃદયરોગને નિમંત્રણ આપતા હોય છે. એટલે માધવબાગની અંદર આપણી ફિલોસોફી જે છે કે હૃદયરોગની ટ્રીટમેન્ટ કરીને હૃદયરોગને એઝ અ પ્રિવેન્ટિવ મેઝર તરીકે ઉપયોગ કરીને હૃદયરોગથી લોકોને બચાવવાનો. તો એના માટેનો જ પ્રયત્ન એટલે આપણે માધવપ્રાસનું પણ સેવન ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો છે. ખબર પડી છે કે વિટામિન સી જે છે એ હૃદયરોગને ઓછું કરી શકે છે. તો એવી જ રીતના જે મેં વાત કરી, જે બીજા બધા ઔષધિઓ માધવપ્રાસની અંદર આપણે મિક્સ કરવાનો પ્રયત્ન કરેલો છે, તો જેટલા પેશન્ટોને સમજો બ્લડ પ્રેશર છે એ બ્લડ પ્રેશરવાળા પેશન્ટ પણ સમજો માધવપ્રાસનું સેવન કરે અને એની સાથે વજન ઉપર સમજો ધ્યાન આપે, એની સાથે લાઇફસ્ટાઇલ ઉપર ધ્યાન આપે તો ચોક્કસપણે આપણે એવું કહી શકીએ કે બ્લડ પ્રેશરમાંથી પણ લોકો મુક્ત થઈ શકે છે. અને બ્લડ પ્રેશરના લીધે જે લોહીની નળીઓનું સ્વાસ્થ્ય, ઇલાસ્ટિસિટી, સ્થિતિસ્થાપકતા ઓછી થયેલી હોય તો એ પણ આપણે વધારી શકીએ છીએ અને સરવાળે હૃદયરોગ જે છે એનાથી આપણે બચાવી શકાય. એટલે બ્લડ પ્રેશરવાળા દર્દીઓ પણ નિસંકોચપણે હું ઇશ્યોર કરવાનો પ્રયત્ન કરીશ કે એ લોકો પણ માધવપ્રાસનું સેવન કરી શકે છે અને માધવપ્રાસના સેવનના લીધે બાકીના જે બધા ફાયદા છે એ મેળવી શકે છે. બિલકુલ. એક છેલ્લો સવાલ સંજયભાઈ મારો કે ચલો ડાયાબિટીસના દર્દીઓ, બીપીના દર્દીઓ, કોલેસ્ટ્રોલના દર્દીઓ લઈ શકે છે. હવે સવાલ અહીંયા એ પણ થાય છે કે જે લોકોને ઓલરેડી આમ તો જે માધવપ્રાસ છે એ હૃદય રોગથી તમને રક્ષણ આપે, એની સામે પ્રિવેન્ટ કરે છે, પણ જે લોકોને ઓલરેડી એટેક આવી ગયો છે, હૃદયરોગનો હુમલો આવી ગયો છે, શું એવા દર્દીઓએ પણ માધવપ્રાસનું સેવન કરવું જોઈએ અને એમની માટે કેટલું ફાયદાકારક થઈ શકે? ચોક્કસ. તમે જે એક સવાલ પૂછો છો એની અંદર જ તમારો જવાબ છુપાયેલો છે. એવા પેશન્ટો જેમને હૃદયરોગનો હુમલો આવેલો છે તો એનો અર્થ એક એવો જ થયો છે કે એમના લોહીની નળીઓનું સ્વાસ્થ્ય ક્યાંક ને ક્યાંક કોમ્પન્સેટ થયેલું છે. એમના શરીરની ટેન્ડન્સી એવી થયેલી છે કે જેની અંદર લોહીની નળીઓની અંદર ગૂંઠળીઓ જે છે એ બનવાનું પ્રમાણ વધારે પ્રમાણમાં થયું છે અને જેના લીધે હૃદયની નળીઓનું નુકસાન થયેલું છે અને એના લીધે એમને હૃદયરોગ આવ્યો છે.
હૃદયરોગનો હુમલો થયો છે. તો એ પ્લાસ્ટિક કે ઓપરેશન કર્યા પછી પણ એમને આ વસ્તુનું સેવન જરૂરપણે કરવું જોઈએ, કેમ કે એમના શરીરની ખાસિયત એવી થયેલી છે. તો એ સમજો માધવપ્રસનું સેવન કરતા હોય ને એમના લોહીના નળીઓનું સ્વાસ્થ્ય સમજો આપણે સુધારી શકતા હોઈએ તો ચોક્કસપણે હું કહીશ કે આગળ જતા ફરીવારથી હૃદયરોગનો હુમલો થવાનો ચાન્સ એમનો ઘટાડી શકાય અથવા તો પૂર્ણપણે એમાંથી આપણે નીકળી શકીએ છીએ. બિલકુલ. તો દર્શક મિત્રો, હાર્ટ એટેક પછી પણ હૃદય અને શરીરના સ્વાસ્થ્યને જાળવવા માટે માધવપ્રાસનું સેવન ફાયદાકારક સિદ્ધ થાય છે એવું આપણને ડોક્ટર સંજય પાસેથી માહિતી મળી છે અને ચોક્કસ એનો તમે લાભ લો. તમારા હૃદયને સ્વસ્થ રાખો. માધવપ્રાસ ઘરે બેઠા જ ઓર્ડર કરો, મિસ કોલ કરો 07948059393 પર. તો દર્શક મિત્રો, યસ ડોક્ટરમાં હવે આપણે સંજયભાઈને વિદાય આપવી પડશે કારણ કે સમયનો અભાવ છે. પણ સંજયભાઈ, આપ અમારી સાથે જોડાયા અને હૃદય રોગ વિશે કેવી રીતે માધવપ્રાસ લઈને પ્રિવેન્ટ કરવું અને માધવપ્રાસ કેટલું ઉપયોગી છે તેની માહિતી અમારા દર્શક મિત્રોને આપી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, યસ ડોક્ટરમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો GSTV. નમસ્કાર.